વંદે માતરમ, ભારત માતા કી જય, જય શ્રી કૃષ્ણ. મોટો બોલિયા, સુરત, ગુજરાતી. આજે મારે તમને વાત કરવી છે સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા એવા વીર સાવરકરની, કે જેમને અંગ્રેજોને ભગાડવા અને ભારતને આઝાદ કરાવવામાં સિંહ ફાળો હતો, કે જેમનો જન્મ 28 મે 1883 અને જેમનું મૃત્યુ 26 ફેબ્રુઆરી 1966, એટલે 83 વર્ષની ઉંમરમાં તેમણે ભારત માટે સમર્પિત જીવન જીવ્યું હતું અને ભારતને આઝાદ કરાવવા માટે સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતામાં ઘણા લાખો યુવાનોની પ્રેરણા એવા વીર સાવરકરની વાત કરવી છે, કે જેમને વિશ્વની અંદર એક એવો બનાવ બન્યો છે કે જેમને 2 જન્મટીપ થઈ અને 11 વર્ષની એમ કહેવાય કે કાળી યાતનાઓમાં, એમ કહે કે જેને જમનટીપ હતી અંદમાન નિકોબારની સેલ્યુલર જેલમાં જેમને કારાવાસ કહેવાય કે ગંભીર યાતનાઓ સાથે જેમણે જીવન પસાર કર્યું છે. 11 વર્ષ એમના એવા ગયા, સાથે બહાર આવી અને એ જ લડાઈ સાથે, એ જ જનૂન સાથે, એ જ જુસ્સા સાથે લાખો યુવાનોને પ્રેરણા આપી અને ભારતની આઝાદી કરવામાં સિંહ ફાળો જેમનો રહ્યો છે. એમના એવા 3 પુસ્તકો કે જે ગુજરાતીમાં વીર સાવરકરનો મારી જન્મટીપનો અનુવાદ થયો છે, અને એવી રીતના 1858નો સ્વાતંત્ર્ય સંગ્રામ, કે જે પુસ્તક આવ્યા પહેલાં જ, લખાયા પહેલાં જ એની ઉપર આમ કહેવાય કે પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા અને બેન કરવામાં આવ્યું હતું અંગ્રેજો દ્વારા, પણ છેલ્લે જીત થઈ અને એ પુસ્તક અત્યારે પ્રકાશિત થયું છે. હિન્દી ભાષામાં મારી પાસે છે, ખૂબ જ સારું. 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ વીર સાવરકર દ્વારા લખેલું એ પુસ્તક, અને વીર સાવરકરની મારી જન્મટીપ મરાઠી ભાષામાં લખાયેલું છે. એ પુસ્તકનો ગુજરાતી ભાષામાં અનુવાદ અને હિન્દી ભાષામાં અને ઇંગ્લિશ ભાષામાં અનુવાદ થયો હતો. તો આપણે વીર સાવરકરની વાતોને તાજી કરશું અને તમારા સુધી પહોંચાડશું, કારણ કે એ પાત્ર આઝાદી પછી ખૂબ જ હિડન રહ્યું છે. તો એ પાત્રને સારામાં સારી રીતે ઓળખીએ અને આપણે પણ એવા ક્રાંતિકારી વિચારોથી આપણું જીવન જીવીએ. અને ગર્વની વાત છે કે ગુજરાતીમાં પણ એમનું સરસ મજાનું સિંહ પુરુષ પુસ્તક ડૉક્ટર શરદ ઠાકર દ્વારા લખાયેલું છે. એમનો પણ અમને ગૌરવ છે. તો આપણે આ 3 પુસ્તકોની ખૂબ જ સારામાં સારી વાતોને અને વીર સાવરકરના વિચારોને અને ઘટનાઓને આપણે યાદ કરી અને આપણે ઘણા બધા વિડીયો બનાવવાના છીએ. તો વીર સાવરકરના જીવનને ઊંડાઈથી આપણે જોવાની કોશિશ કરીશું. આ બધા પુસ્તકોને વાંચી અને એનો અભ્યાસ કરી અને ઘણા બધા એમ કહેવાય કે પાત્રો વીર સાવરકરના જીવનમાં આવ્યા છે, ઘણી બધી ઘટનાઓ છે, એ બધી ઘટનાઓને આપણે ઊંડાઈથી તપાસવાની કોશિશ કરીશું અને તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરીશ. તો આ વિડીયોને તમે અંત સુધી જોજો, નિહાળજો અને શેર કરજો. જે વીર સાવરકરના ચાહકો છે એના સુધી આ વિડીયોને પહોંચાડજો, જેથી કરીને એમના વિચારો અમારા સુધી પહોંચે અને અમારા વિચારો તમારા સુધી પહોંચે. અન્ય આવા કોઈ પુસ્તકો વિશેના વિચારો અથવા કોઈ પાત્રના જાણવાની તમને જો આ ઉત્સુકતા હોય તો અમારા સુધી પાત્રનું નામ પહોંચાડજો, જેથી કરીને અમે ઊંડો અભ્યાસ કરીને પાત્રની વાતો અને એના વિચારો તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરીએ. તો આ વિડીયોને વધુમાં વધુ લાઇક, શેર અને કોમેન્ટ કરજો અને તમારા વિચારો અમારા સુધી પહોંચાડવાની કોશિશ કરજો. આપણે વીર સાવરકરને ખૂબ જ ઊંડાઈથી જોવા છે, કારણ કે આ એવું ક્રાંતિકારી પાત્ર હતું કે જે આજ સુધી યુવાનોમાં એમ કહેવાય કે ઊંડી છાપ છોડીને ગયું છે અને હિડન પણ રહ્યું છે. તો આપણે વીર સાવરકરની વાતોને ઉજાગર કરીએ. આ પાત્રને આપણે જેટલા લાખ વંદન કરીએ પણ એટલા ઓછા છે, કારણ કે ભારતના એમ કહેવાય કે સિંહ પુરુષોમાં એમનું એક એમ કહેવાય કે ગર્વ સાથે નામ હરેક ક્રાંતિકારી લે છે. તો વીર સાવરકરને પહોંચાડવાની મારી જવાબદારી રહી છે, એક ક્રાંતિકારી વિચારક તરીકે, અને એક વિડીયોના માધ્યમથી, ડિજિટલ માધ્યમથી હું તમારા સુધી પહોંચીશ. વંદે માતરમ, ભારત માતા કી જય, જય હિન્દ.